વી માધવ પરિવાર આરોગ્ય સંકુલ શ્રી આર.એચ. પટેલ સાર્વજનિક હોસ્પિટલ પાછોટ ખાતે જનરલ હોસ્પિટલ મહેસાણાના નિષ્ણાત ડોક્ટર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવી નિઃશુલ્ક સેવા। વી માધવ પરિવાર આરોગ્ય સંકુલ શ્રી આર.એચ. પટેલ સાર્વજનિક હોસ્પિટલ પાછોટ ખાતે જનરલ હોસ્પિટલ મહેસાણાના નિષ્ણાત ડોક્ટર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। જનરલ હોસ્પિટલ મહેસાણાના નિષ્ણાત ડોક્ટર દ્વારા આજે દર્દીઓ નિઃશુલ્ક નિદાન સારવાર તેમજ તપાસ કરવામાં આવી હતી। આ સેવાનો લાભ પાછોટ તેમજ આજુબાજુના 560 દર્દીઓએ લાભ મેળવ્યો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પમાં હૃદયરોગ, દાંત હાડકાના સર્જન, નાક કાન ગળાના સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળક રોગ, ચામડીના રોગ, જનરલ સર્જન, ફિઝિશિયન, આંખના સર્જન વગેરે મોડે સુધી સેવા આપી હતી। ગામ લોકોએ સરકાર તરફથી મળતી આ સેવાને ઉત્તમ ગણાવી સરકારના આ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ લાઈવ ઇન્ડિયા 24 ન્યૂઝ। આજે પાછોટ ખાતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે, તો શું કહેશો એ વિશે? અમારા સિવિલ સર્જન ગોપીબેનનો ખૂબ આગ્રહ હતો કે અમે જો કેમ્પ કર્યા અમને સફળતા મળી છે અને તમારું ગામ સુખી ગામ છે, ખર્ચ કરવો હોય તમે કરી શકશો અને વ્યવસ્થા પણ તમે કરી શકો। કારણ અમારી ટીમ અમારા મંત્રી દવાખાનાના છે દેવેન્દ્રબેન એ બધા એ પણ અને અમારા આચાર્ય સ્ટાફ એટલો બધો અને ડૉક્ટર અમારા જે સિવિલ અમારા જે છે તે એ પણ બહુ ડાયગ્નોસિસ સારું છે અને કોરોના વખતે પણ એમને બહુ સારી સેવા આપી હતી। એટલે એ બેનના ધ્યાનમાં હતું એટલે બેને એમના આગ્રહ આપ્યો એટલે અમે આ કાર્યક્રમ કર્યો છે। આજે કેટલા લોકોએ આશરે અહીંયા લાભ લીધો હશે? લગભગ 560 ઉપર સભ્યો દર્દીઓ એનો લાભ લીધો છે। દરેક વિભાગના ડૉક્ટરો હતા, ગાયનેક પણ હતા, ડેન્ટિસ્ટ હતા, ઓપ્થોમ છે, બધા જ ડૉક્ટરો છે અને બધા જ દર્દીઓને બહુ એમ કે અમે દવા પણ અમારી હોસ્પિટલ તરફથી ફ્રી આપી સિવિલ તરફથી ફ્રી આપવામાં આવે છે એટલે બધાને સંતોષ છે। અચ્છા, તો આ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો એ વિશે તમે જનતાને શું સંદેશો આપશો? જનતાને એ કે સરકાર જે કામ કરી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે, એમાં કોઈ બીજી શંકાને સ્થાન નથી અને મોદી સાહેબ તો અમે માને જ છે ગરીબોની સેવા કરવાનું અને એટલા માટે તો એમને 10 લાખ રૂપિયા સુધી દવા ફ્રી કરી છે અને 70 વર્ષના ઉપરના જે વડીલો છે એ તો કરોડપતિ હોય તો પણ એમ કે એની દવા ફ્રી એને પેલું ખાલી કેવાયસી પેલું નોંધાઈ દેવાનું છે, બાકી તો એની કોઈ દવાના પૈસા પણ લેવામાં આવતા નથી। તો પછી અમે અમારા પ્રમાણે મોદી સાહેબના પ્રમાણે કામ કરે, અમે અમારા પ્રમાણે કામ કરીએ છીએ અને એ પ્રમાણે કામ કરીએ છીએ। મેડમ, આજે પાછોટ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો છે, તો કઈ રીતની શું સુવિધાઓ છે? આજે અમારો આ છઠ્ઠો કેમ્પ છે। અમે છઠ્ઠા મહિનામાં કેમ્પની શરૂઆત કરી હતી। સૌથી પહેલાં અમે સતલાસણામાં કેમ્પ કર્યો, પછી લાંગણજ ગામમાં કેમ્પ કર્યો, પછી અમારા જનરલ હોસ્પિટલ મહેસાણામાં લાઈવ ગાયનેક વર્કશોપ કર્યું, એમાં અમે બધા ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી અને માસ્ટરી શીખવાડી। પછી અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યા વિજાપુરમાં અને બાસણામાં અને વડનગરમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પણ અમે કેમ્પમાં સારું એવું અમારું કન્ટ્રીબ્યુશન આપ્યું હતું અને આ મહિને અમે અહીંયા પાછોટ ખાતે સાર્વજનિક હોસ્પિટલ છે એમાં અમે કેમ્પ રાખ્યો છે। એ જનરલ કેમ્પ રાખ્યો છે, હેલ્થ ચેકઅપ કેમ્પ। એમાં અમારા બધા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તજજ્ઞો જે અમારી સાથે સંકળાયેલા છે એ બધા જ આવ્યા છે અને ઘણી મોટી સંખ્યામાં પેશન્ટ્સ પણ અહીંયા આવ્યા છે। આશરે કેટલી સંખ્યામાં પેશન્ટોએ લાભ લીધો છે મેડમ? લગભગ 12-12.5 સુધીમાં અહીંયા આગળ મોર દેન 600 પેશન્ટ રજિસ્ટર્ડ થઈ ગયા છે અને હજી તો ચાલુ જ છે, એટલે આશા છે કે 700 જેવા પેશન્ટ થઈ જશે અમારે।